નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌપ્રથમ પુનેટ ચોરસ કે પ્યુનેટ ચોરસ વર્ણવો. તો પ્યુનેટ ચોરસ કે પુનેટ ચોરસની ચર્ચા કરીએ. તો તેની વ્યાખ્યા શું થાય? તો પિતૃઓ દ્વારા જન્યુનું ઉત્પાદન એટલે પિતૃઓ જન્યુ ઉત્પન્ન કરે, ફલિતાંડનું નિર્માણ એટલે જન્યુ વચ્ચે ફલન થઈને જે ફલિતાંડ બને તે ફલિતાંડનું નિર્માણ, અને F1 પેઢી તથા F2 પેઢીની સંતતિના છોડને જે આલેખકીય રજૂઆત એટલે કે જે આકૃતિ દ્વારા સમજી શકાય તેને પુનેટ ચોરસ કહેવામાં આવે છે. એટલે આ આકૃતિમાં આ બંને પુનેટ ચોરસ છે, આ પણ પુનેટ ચોરસ છે, આ પણ પુનેટ ચોરસ છે. એટલે વ્યાખ્યા પરથી આપણે એવું નક્કી કરી શકીએ કે પુનેટ ચોરસમાં પિતૃ દ્વારા થતા જન્યુનું ઉત્પાદન દર્શાવાય. આ જન્યુ છે, આ પણ જન્યુ છે. પછી જન્યુઓ વચ્ચે ફલન થવાથી જે ફલિતાંડ બને તે ફલિતાંડનું નિર્માણ દર્શાવી શકાય. આ બધા ફલિતાંડ છે તો ફલિતાંડનું નિર્માણ દર્શાવી શકાય, અને F1 અને F2 પેઢીની સંતતિના છોડને દર્શાવી શકાય. તો આ F1 પેઢી છે, આ F2 પેઢી છે. તો F1 પેઢી અને F2 પેઢી ના જે છોડ છે તેને આ ખાનામાં દર્શાવવામાં આવે છે. તો પિતૃઓ દ્વારા ઉત્પન્ન થતા જન્યુ, ફલિતાંડ અને F1 અને F1 પેઢી, F1 અને F2 પેઢીની સંતતિના છોડને જે આલેખકીય રજૂઆત એટલે આવી આકૃતિ દ્વારા, આવા આલેખ દ્વારા દર્શાવવામાં આવે તેને પુનેટ ચોરસ કહેવાય. આ પદ્ધતિ બ્રિટિશ જનીન શાસ્ત્રી એટલે કે બ્રિટિશના એક જનીન શાસ્ત્રી રેજિનાલ્ડ સી પુનેટ દ્વારા વિકસાવવામાં આવી છે. એટલે પુનેટ ચોરસ બ્રિટિશ જનીન શાસ્ત્રી રેજિનાલ્ડ સી પુનેટ દ્વારા આપવામાં આવી છે. આ આલેખીય રજૂઆત જનીનિક સંકરણના પ્રયોગોમાં સંતતિના સંભવિત બધા જનીન પ્રકાર એટલે જનીન બંધારણ, જીનોટાઇપ, બધા જનીન પ્રકારની ગણતરી કરવા માટે વપરાય છે. એટલે કે પુનેટ ચોરસ દ્વારા આપણને ખબર પડે છે કે કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ પ્રાણીઓમાં જનીનિક સંકરણના પ્રયોગો થાય તો એ સંકરણના પ્રયોગથી પ્રાપ્ત થતી સંતતિના સંભવિત જનીન પ્રકાર કે જનીન બંધારણ ક્યાં હશે, કેટલા પ્રકારના જનીન બંધારણ પ્રાપ્ત થઈ શકે. તો સંતતિના સંભવિત બધા જનીન પ્રકારની ગણતરી કરવા માટે પુનેટ ચોરસ ઉપયોગી છે. બધા સંભવિત જન્યુઓને બે હરોળમાં દર્શાવાય છે, જેમાં નર જન્યુને આડા સમતલમાં એટલે કે ઉપરની હરોળમાં અને માદા જન્યુને ઉર્ધ્વ સમતલમાં, ઉર્ધ્વ એટલે ઊભું, આયામ, ઊભી હરોળમાં કે ડાબી બાજુના ખાનામાં દર્શાવાય છે. તો આ પોઈન્ટ આપણને એવું સમજાવે છે કે પુનેટ ચોરસની રચના કઈ રીતે થાય. તો અહીંયા આપણે જોયું કે જન્યુઓ જેટલા ઉત્પન્ન થાય એ બધા જન્યુઓને બે હરોળમાં દર્શાવાય. નર જન્યુને આડા સમતલમાં એટલે ઉપરની હરોળમાં, આ આકૃતિમાં જોઈ શકાશે, આ બંને નર જન્યુ છે. તો નર જન્યુને આ આડી હરોળમાં દર્શાવાય, બરાબર. અને માદા જન્યુને ઉર્ધ્વ સમતલમાં, આ બંને માદા જન્યુ છે. તો માદા જન્યુને ઉર્ધ્વ સમતલમાં એટલે કે ઊભી હરોળમાં દર્શાવાય છે. અહીંયા પણ જોઈ લો, આ બંને નર જન્યુ છે. નર જન્યુને હંમેશા પુનેટ ચોરસમાં આડા સમતલમાં એટલે કે આ ઉપરની હરોળમાં, અને માદા જન્યુને પુનેટ ચોરસમાં હંમેશા ઉર્ધ્વ સમતલમાં એટલે કે ઊભી હરોળમાં, અથવા આ જે આખો પુનેટ ચોરસ છે તેના આ બે ડાબી બાજુના ખાના છે, આ ડાબી બાજુનું ખાનું છે અને આ પણ ડાબી બાજુનું ખાનું છે. તો એ ઊભી હરોળમાં કે ડાબી બાજુના ખાનામાં દર્શાવાય છે. હવે આ માદા જન્યુ, આ નર જન્યુ, તો જન્યુ વચ્ચે ફલન થઈ અને ફલિતાંડ બને. તો બધા સંભવિત ફલિતાંડને એટલે કે જન્યુઓના સંયોજનથી જે ફલિતાંડ પ્રાપ્ત થાય એ સંયોજનોને પુનેટ ચોરસના ખાનામાં દર્શાવાય છે. તો બધા સંભવિત ફલિતાંડને કે સંયોજનોને પુનેટ ચોરસના ખાનામાં દર્શાવાય છે. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, આ પુનેટ ચોરસ છે તો તેમાં આ બંને માદા જન્યુ છે, આ બંને નર જન્યુ છે. તો આ જન્યુ વચ્ચે ફલન થાય, આ નર જન્યુ અને આ માદા જન્યુ વચ્ચે ફલન થાય એટલે કેપિટલ T સ્મોલ t જનીન બંધારણ વાળો ફલિતાંડ પ્રાપ્ત થાય. આ માદા જન્યુ આ નર જન્યુ વચ્ચે ફલન થાય એટલે પણ કેપિટલ T સ્મોલ t
જનીન બંધારણ વાળો ફલિતાંડ પ્રાપ્ત થાય. એવી રીતે આ માદાજન્યુ અને આ કેપિટલ ટી જનીન યુક્ત નરજન્યુ વચ્ચે ફલન થવાથી કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ વાળો ફલિતાંડ પ્રાપ્ત થાય અને આ બંને જન્યુ વચ્ચે ફલન થવાથી પણ કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ વાળો ફલિતાંડ પ્રાપ્ત થાય છે. તો બધા જ ફલિતાંડ, બધા જ સંભવિત ફલિતાંડ પુનેટ ચોરસના ખાનામાં દર્શાવાય છે. આ બધા ખાનામાં આપણે દર્શાવીએ છીએ. ફલનની ક્રિયા રેન્ડમલી એટલે કે યાદચ્છિક રીતે થાય છે. એટલે કે ગમે તે નરજન્યુ ગમે તે માદાજન્યુનું ફલન કરી શકે છે. એટલે આ બંને નરજન્યુ આ બંને માદાજન્યુનું ફલન કરવાની સંભાવના બે નરજન્યુ બે માદાજન્યુનું ફલન કરે તેની સંભાવના 2 × 2 એટલે કે 4 હોય છે. એટલે 4 ફલિતાંડ મળે છે. એટલે અહીં આપણે છેલ્લે લખ્યું પુનેટ ચોરસના ખાનાની કુલ સંખ્યા ફલનની કુલ શક્યતા દર્શાવે છે. તો આ પુનેટ ચોરસ છે, એમાં કુલ ખાના, જન્યુ સિવાયના ખાના જોવાના, જન્યુના ખાના નહીં જોવાના, જન્યુ સિવાયના ખાના જોવાના. તો જન્યુ સિવાયના ખાના તમે જોવો તો 1 2 3 અને 4 છે. તો પુનેટ ચોરસના ખાનાની કુલ સંખ્યા, જેમ કે અહીંયા ખાનાની કુલ સંખ્યા 4 છે, એ ફલનની કુલ શક્યતા દર્શાવે છે. તો હમણાં જ આપણે વાત કરી કે આ બે પ્રકારના નરજન્યુ આ બે પ્રકારના માદાજન્યુનું 2 × 2 એટલે કુલ 4 પ્રકારે ફલન કરી શકે. એટલે પુનેટ ચોરસના આ કુલ 4 ખાનામાં 4 પ્રકારના ફલિતાંડ બતાવ્યા છે. એટલે પુનેટ ચોરસના ખાનાની કુલ સંખ્યા એ ફલનની કુલ શક્યતા દર્શાવે છે. પુનેટ ચોરસનું દરેક ખાનું ફલિતાંડના જનીન બંધારણ કે જીનોટાઇપની માહિતી આપે છે. એટલે આ દરેક ખાનામાં જે ફલિતાંડ દર્શાવેલો છે એ ફલિતાંડ સમયુગ્મી હશે કે વિષમયુગ્મી. સમયુગ્મી એટલે બંને જનીનો એક જ પ્રકારના અને વિષમયુગ્મી એટલે બંને જનીનો અલગ અલગ પ્રકારના. તો પુનેટ ચોરસનું દરેક ખાનું ફલિતાંડના જનીન બંધારણની માહિતી આપે છે. એટલે કે સંતતિ સમયુગ્મી થશે કે વિષમયુગ્મી. જેમ કે અહીંયા કુલ 4 ખાના છે એટલે ફલનની કુલ 4 શક્યતા છે. તો દરેકે દરેક છોડ વિષમયુગ્મી છે એવું આપણને સમજાય છે, કેપિટલ ટી સ્મોલ ટી. તો આ મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં જે પ્રથમ પ્રયોગ પર ફલનનો છે તેનો પુનેટ ચોરસ આપણે દર્શાવ્યો. ટૂંકમાં આ પુનેટ ચોરસ દ્વારા જે સંકરણના પ્રયોગો દ્વારા સંતતિ પ્રાપ્ત થાય એ F1 પેઢીની સંતતિ અને F2 પેઢીની જે સંતતિઓ મળે, એટલે કે સંકરણના પ્રયોગોના જે પરિણામો મળે એ પરિણામોને દર્શાવવાની એક આલેખકીય પદ્ધતિ છે. આને ચેકરબોર્ડ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. તો પુનેટ ચોરસ એ સંકરણના પ્રયોગોના પ્રાપ્ત થતા પરિણામોને દર્શાવવાની એક આલેખકીય રજૂઆત છે. તો આ પુનેટ ચોરસની વાત છે. આપણે એ પણ ચર્ચા કરી લઈએ કે મેન્ડલના એક સંકરણ પ્રયોગમાં સૌપ્રથમ શુદ્ધ ઊંચા છોડનું શુદ્ધ નીચા છોડ સાથે, એટલે કે શુદ્ધ ઊંચો છોડ એટલે સમયુગ્મી ઊંચો છોડ અને શુદ્ધ નીચો છોડ એટલે સમયુગ્મી નીચો છોડ, એમની વચ્ચે પરફલન કરાવવામાં આવેલું. તો પરફલન કરાવવામાં આવેલું ત્યારે F1 પેઢીમાં બધા જ છોડ વિષમયુગ્મી અને ઊંચા પ્રાપ્ત થયેલા. ત્યાર પછી આ F1 પેઢીના જે વિષમયુગ્મી ઊંચા છોડ હતા તેમાં મેન્ડલે બીજા પ્રયોગમાં સ્વફલન કરાવ્યું. વટાણાના પુષ્પો ઉભયલિંગી હોય છે, એટલે એક જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હોય છે. એટલે કુદરતી રીતે તેમાં સ્વફલન શક્ય બને છે. તો બીજા પ્રયોગમાં મેન્ડલે F1 પેઢીના જે છોડ હતા તેમાં સ્વફલન કરાવ્યું. તો અહીંયા આપણે દર્શાવ્યું છે કે સ્વફલનમાં નર તરીકે પણ એ જ છોડ હોય અને માદા તરીકે પણ એ જ છોડ હોય, કારણ કે સ્વફલન એક જ પુષ્પમાં થાય. એટલે પુંકેસર પણ એ જ પુષ્પનું હોય અને સ્ત્રીકેસર પણ એ જ પુષ્પનું હોય. એટલે નર તરીકે સ્વફલનમાં બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય, કેપિટલ ટી અને સ્મોલ ટી જનીનયુક્ત. એટલે કે આ બંને પ્રકારના નરજન્યુ પરાગરજમાં ઉત્પન્ન થાય. સપુષ્પી વનસ્પતિમાં નરજન્યુ પરાગરજની અંદર ઉત્પન્ન થાય. એટલે નર છોડ તરીકે પણ તે બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે, કેપિટલ ટી જનીનયુક્ત નરજન્યુ અને સ્મોલ ટી જનીનયુક્ત નરજન્યુ. અને માદા છોડ તરીકે પણ તે બે પ્રકારના માદા જન્યુ એટલે કે અંડકોષ ઉત્પન્ન કરે, કેપિટલ ટી જનીનયુક્ત અંડકોષ અને સ્મોલ ટી જનીનયુક્ત અંડકોષ. હવે આ કેપિટલ ટી જનીનયુક્ત નરજન્યુ એટલે કે કેપિટલ ટી જનીનયુક્ત પરાગરજ
આ બંને પ્રકારના અંડકોષનું ફલન કરવાની સંભાવના 50% ધરાવે છે. એટલે કે કેપિટલ ટી જનીનયુક્ત નરજન્યુ કેપિટલ ટી જનીનવાળા અંડકોષનું પણ ફલન કરી શકે અને આ નરજન્યુ કેપિટલ ટી જનીનવાળો નરજન્યુ સ્મોલ ટી જનીનવાળા અંડકોષનું પણ ફલન કરી શકે. એવી રીતે સ્મોલ ટી જનીનવાળો નરજન્યુ એટલે કે સ્મોલ ટી જનીનવાળી પરાગરજ એટલે નરજન્યુ પરાગરજમાં જ ઉત્પન્ન થાય સપુષ્પી વનસ્પતિમાં. તો સ્મોલ ટી જનીનયુક્ત નરજન્યુ એ પણ આ અંડકોષનું કેપિટલ ટી જનીનયુક્ત અંડકોષ અને સ્મોલ ટી જનીનયુક્ત અંડકોષનું ફલન કરવાની સંભાવના 50% ધરાવે છે. ફલન રેન્ડમલી થાય, યાદચ્છિક રીતે થાય. એટલે બે પ્રકારના નરજન્યુ બે પ્રકારના માદાજન્યુનું 2 × 2 એટલે 4 પ્રકારે ફલન કરી શકે. એટલે ફલિતાંડ કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી પ્રકારના મળે. એટલે કે ફલિતાંડના જનીન બંધારણ 3 પ્રકારના થાય. એક કેપિટલ ટી એટલે કે ઊંચો સમયુગ્મી છોડ, કેપિટલ ટી સ્મોલ ટી આ બંને કેપિટલ ટી સ્મોલ ટી એટલે વિષમયુગ્મી ઊંચો છોડ અને આ સ્મોલ ટી એટલે સમયુગ્મી નીચો છોડ. તો 4 માંથી એક સમયુગ્મી ઊંચો છોડ એટલે 1/4 છોડ કેપિટલ ટી જનીન બંધારણ ધરાવે. 4 માંથી 2 વિષમયુગ્મી ઊંચા છોડ એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ વાળા. એટલે 4 માંથી 2 એટલે 1/2 છોડ 1/2 છોડ વિષમયુગ્મી ઊંચા હોય અને 4 માંથી 1 છોડ સ્મોલ ટી જનીન બંધારણ વાળો નીચો છોડ હોય છે. એટલે કે 1/4 છોડ નીચા હોય છે. બંને કેપિટલ ટી જનીન હોય ત્યારે તો છોડ ઊંચો થાય, કારણ કે કેપિટલ ટી જનીન ઊંચાઈ માટેનું એટલે કે ઊંચાપણા માટેનું જનીન છે. પરંતુ એક કેપિટલ ટી જનીન હોય અને બીજો સ્મોલ ટી જનીન હોય તો સ્મોલ ટી તો નીચાપણા માટે જવાબદાર છે, કેપિટલ ટી ઊંચાપણા માટે જવાબદાર છે. પણ કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ વાળો છોડ પણ ઊંચો થાય છે. એટલે એનો મતલબ એવો થયો કે કેપિટલ ટી જનીન હાજર હોય ત્યાં સુધી સ્મોલ ટી જનીન તેનું લક્ષણ ઉત્પન્ન કરી શકે નહીં, કારણ કે કેપિટલ ટી જનીન સ્મોલ ટી જનીન પર પ્રભાવી છે. તો કેપિટલ ટી જનીન સ્મોલ ટી જનીન પર પ્રભાવી છે એટલે જ્યાં સુધી કેપિટલ ટી જનીન હાજર હોય ત્યાં સુધી સ્મોલ ટી જનીન તેનું લક્ષણ ઉત્પન્ન કરી શકે નહીં. એટલે કે પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન જનીન તેની અભિવ્યક્તિ ઉત્પન્ન કરી શકે નહીં, તેનું લક્ષણ ઉત્પન્ન કરી શકે નહીં. એટલે એક સંકરણ પ્રયોગમાં આ F2 પેઢીના છોડમાં 3/4 છોડ ઊંચા થયા. એટલે કે 4 માંથી 3 છોડ ઊંચા થયા. 1, 2 અને 3 આ કુલ 4 છોડ છે. 1, 2, 3 અને 4 એમાંથી આ 1, 2 અને 3 આ 3 છોડ ઊંચા છે. તો 3/4 છોડ ઊંચા થયા, 75% છોડ ઊંચા થયા અને 4 માંથી એક જ છોડ નીચો થયો. એટલે કે 1/4 છોડ નીચા થયા. એટલે આપણે આને સ્વરૂપ પ્રકાર પ્રમાણમાં દર્શાવીએ તો ઊંચા અને નીચા છોડનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ, સ્વરૂપ પ્રકાર એટલે દેખાવ, ફિનોટાઇપ પ્રમાણ. તો ફિનોટાઇપ પ્રમાણ જોઈએ તો 3:1, 3 ઊંચા છોડ અને 1 નીચો છોડ, અથવા 3/4 ઊંચા છોડ અને 1/4 નીચો છોડ. અને જીનોટાઇપ પ્રમાણ જોઈએ, જીનોટાઇપ એટલે જનીન પ્રકાર. તો જનીન પ્રકારનું પ્રમાણ જોઈએ તો 1:2:1. તો સ્વરૂપ પ્રકાર પ્રમાણ 3:1 આવે છે, એટલે કે 3 ઊંચા અને 1 નીચો. અને જીનોટાઇપ પ્રકાર એટલે કે જનીન બંધારણનું પ્રમાણ 1:2:1. 1:2:1 એટલે એક સમયુગ્મી કેપિટલ ટી, બે વિષમયુગ્મી કેપિટલ ટી સ્મોલ ટી અને ફરી એક પ્રચ્છન્ન સમયુગ્મી સ્મોલ ટી એટલે 1:2:1. 1/4 કેપિટલ ટી, 1/2 કેપિટલ ટી સ્મોલ ટી અને 1/4 સ્મોલ ટી. તો સ્વરૂપ પ્રકાર પ્રમાણ F2 પેઢીમાં 3:1 છે અને જનીન પ્રકાર પ્રમાણ F2 પેઢીમાં 1:2:1 છે. તો આ વાત પુનેટ ચોરસની થઈ. હવે નવો સવાલ જોઈએ.
કસોટી સંકરણ અથવા ટેસ્ટ ક્રોસ વર્ણવો. તો કસોટી સંકરણ એટલે શું? પહેલા તેની વ્યાખ્યા આપી છે. તો ફરી આ પુનેટ ચોરસમાં આપણે નજર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે જે વટાણાનો ઊંચો છોડ હોય એ કેપિટલ ટી એટલે સમયુગ્મી પણ હોઈ શકે અને કેપિટલ ટી સ્મોલ ટી એટલે કે વિષમયુગ્મી પણ હોઈ શકે. ટૂંકમાં કેપિટલ ટી જનીન બંધારણ હોય તો પણ છોડ ઊંચો થાય અને કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ હોય તો પણ છોડ ઊંચો થાય. એટલે વટાણાનો ઊંચો છોડ સમયુગ્મી પણ હોઈ શકે અને વિષમયુગ્મી પણ હોઈ શકે. તો એ તો જનીન બંધારણ છે, સમયુગ્મી અને વિષમયુગ્મી. તો એ તો છોડને જોતા ન ખબર પડે. ધારો કે બગીચામાં કે ખેતરની જમીનમાં 5, 6 કે 10 જેટલા ઊંચા છોડ સરખી ઊંચાઈ વાળા હોય, બધા છોડની ઊંચાઈ સરખી હોય, એવા સરખા ઊંચા છોડ આપણે 5 કે 10 જોઈએ તો 10 છોડ જોઈએ અને આપણને પૂછવામાં આવે કે નક્કી કરો કે આમાંથી કેટલા છોડ સમયુગ્મી છે અને કેટલા છોડ વિષમયુગ્મી છે. તો એ જોતા ન ખબર પડે, સ્વરૂપ પ્રકાર હોય એ જોતા ખબર પડે. દાખલા તરીકે વટાણાના 2 છોડ ઉગેલા હોય, એક છોડની ઊંચાઈ 6 ફૂટ હોય ને એક છોડની ઊંચાઈ 5 ફૂટ હોય તો આપણને ખબર પડે કે 6 ફૂટ ઊંચાઈ છે એ ઊંચો છોડ છે અને જેની 5 ફૂટ ઊંચાઈ છે એ નીચો છોડ છે. એટલે સ્વરૂપ પ્રકાર છે એ જોતા ખબર પડે, સ્વરૂપ પ્રકાર જોઈને ખબર પડે. પણ જનીન પ્રકાર છે એ તો જોતા ન ખબર પડે. જનીનો તો રંગસૂત્ર પર હોય અને રંગસૂત્રો તો કોષની અંદર હોય, એ તો ખૂબ સૂક્ષ્મ રચનાઓ છે એટલે એ કાંઈ જોતા ખબર પડે નહીં. એટલે વટાણાના બધા જ ઊંચા છોડ આપણે જોઈએ 5 કે 10 કે 15 અને આપણને એમ પૂછવામાં આવે કે નક્કી કરી દો કે આમાંથી કેટલા ઊંચા છોડ સમયુગ્મી છે અને કેટલા ઊંચા છોડ વિષમયુગ્મી છે. એટલે કે કેટલા કેપિટલ ટી જનીન બંધારણ ધરાવે છે અને કેટલા કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવે છે. તો એ આપણે જોઈને ન નક્કી કરી શકીએ. એટલે જનીન બંધારણ ઊંચા છોડનું સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા માટે મેન્ડલે કસોટી સંકરણ કરાવેલું, જેને ઇંગ્લિશમાં ટેસ્ટ ક્રોસ કહેવાય છે. તો કસોટી સંકરણ એટલે શું? તો વટાણાનો ઊંચો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, એટલે કે કેપિટલ ટી જનીન બંધારણ ધરાવે છે કે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવે છે તે જાણવા માટે એટલે કે નક્કી કરવા માટે કરવામાં આવતા સંકરણના પ્રયોગને કસોટી સંકરણ કહેવાય. એટલે કસોટી સંકરણ એટલે શું? તો વટાણાનો ઊંચો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા માટે કરાવવામાં આવતા સંકરણને કસોટી સંકરણ કહેવાય. ગણિતના સંભાવનાના નિયમ દ્વારા જનીન પ્રકાર એટલે કે જીનોટાઇપના પ્રમાણની ગણતરી કરી શકાય, પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને એટલે કે વટાણાના ઊંચા છોડને જોઈને તેના જનીન પ્રકારનું જ્ઞાન સંભવ થઈ શકતું નથી. એટલે હમણાં આપણે વાત કરી તેમ કે તમે ગણિતના સંભાવનાના નિયમ દ્વારા જનીન પ્રકારના પ્રમાણની ગણતરી કરી શકો. જેમ કે આપણે અહીંયા વાત કરી કે 4 માંથી 1/4 છોડ ઊંચા થયા જે સમયુગ્મી હતા, 1/4 નીચા સમયુગ્મી હતા અને 1/2 છે એ વિષમયુગ્મી હતા. તો આપણે કહી શકીએ કે ભાઈ બે પ્રકારના જન્યુ બીજા બે પ્રકારના જન્યુનું 4 પ્રકારે ફલન કરી શકે. એટલે કે બે પ્રકારના નરજન્યુ બે પ્રકારના અંડકોષનું ફલન કરી શકે તેની સંભાવના કેટલી? તો 2 × 2 4. તો આ ગણિતનો સંભાવનાનો નિયમ છે. તો આવા સંભાવનાના નિયમ દ્વારા જનીન પ્રકારના પ્રમાણની ગણતરી કરી શકાય. એટલે કે આ બે પ્રકારના જન્યુ નરજન્યુ આ બે માદા જન્યુનું કેટલા પ્રકારે ફલન કરી શકે તેની સંભાવના કેટલી? તો કે 2 × 2 અને તેનાથી કયા કયા જનીન બંધારણ વાળા ફલિતાંડ પ્રાપ્ત થાય એ આપણે ગણતરી કરી શકીએ. જેમ કે અહીંયા પુનેટ ચોરસમાં આપણને ખ્યાલ આવે છે. પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને, એટલે હમણાં મેં કીધું ને કે વટાણાના 10 ઊંચા છોડ એક સાથે બાજુમાં ઉગેલા હોય અને આપણને છોડ બતાવવામાં આવે, આપણે એ છોડ જોઈએ તો વટાણાના ઊંચા છોડ છે જોઈને તો ખ્યાલ આવે કે આ ઊંચો છોડ છે. એટલે કે એનો દેખાવ ઊંચો છે એ સ્વરૂપ પ્રકાર છે. તો માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને એટલે કે વટાણાના ઊંચા છોડને જોઈને તેના જનીન પ્રકાર વિશે કંઈ કહી શકાય નહીં, કારણ કે જનીનો તો રંગસૂત્ર પર હોય. એટલે કે માત્ર સ્વરૂપ પ્રકારને આધારે ઊંચા છોડના દેખાવને આધારે તેના જનીન પ્રકાર વિશે આપણે કશું કહી શકીએ નહીં કે આ સમયુગ્મી ઊંચો હશે અને આ વિષમયુગ્મી ઊંચો હશે. દાખલા તરીકે F1 કે F2 પેઢીના ઊંચા છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી કે કેપિટલ ટી સ્મોલ ટી છે એટલે કે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે
એવું અનુમાન થઈ શકે નહીં. એટલે F1 પેઢીના જે ઊંચા છોડ મળે છે એ વિષમયુગ્મી છે. તો F2 પેઢીમાં કેટલાક વિષમયુગ્મી છે અને કેટલાક સમયુગ્મી છે. તો F1 પેઢી કે F2 પેઢીના ઊંચા છોડનો જનીન પ્રકાર એમ કે કેપિટલ T જશે કે કેપિટલ T સ્મોલ t જશે એવું અનુમાન થઈ શકે નહીં. તેથી મેન્ડલે F2 પેઢીના ઊંચા છોડનું જનીન બંધારણ નક્કી કરવા, એટલે કે આ F2 પેઢી છે એમાં એક ઊંચો છોડ સમયુગ્મી મળે છે, બે ઊંચા છોડ છે એ વિષમયુગ્મી મળે છે. એટલે F2 પેઢીના ઊંચા છોડનું જનીન બંધારણ નક્કી કરવા મેન્ડલે F2 પેઢીના આ ઊંચા છોડનું નીચા છોડ સાથે, નીચો છોડ એટલે જેમાં બંને સ્મોલ t હોય, એટલે કે બંને પ્રચ્છન્ન જનીનો હોય તો જ છોડ નીચો થાય. તો નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું, જેને કસોટી સંકરણ કહેવાય છે. તો યાદ રાખો, કસોટી સંકરણમાં તમારે જે છોડનું જનીન બંધારણ જાણવું છે તે છોડનું સંકરણ હંમેશા બંને પ્રચ્છન્ન જનીનો ધરાવતા છોડ સાથે જ કરવામાં આવે છે. લાક્ષણિક કસોટી સંકરણમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર દર્શાવતા સજીવ કે જેનો જનીન પ્રકાર નક્કી કરવાનો છે. એટલે અહીંયા વટાણાનો ઊંચો છોડ છે એ પ્રભાવી સ્વરૂપ પ્રકાર છે, પ્રભાવી લક્ષણ છે, અને તેનો જનીન પ્રકાર, જનીન બંધારણ આપણે નક્કી કરવો છે કે કેપિટલ T છે કે કેપિટલ T સ્મોલ t છે. તો લાક્ષણિક કસોટી સંકરણમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર દર્શાવતા સજીવ કે જેનો જનીન પ્રકાર નક્કી કરવાનો છે તેનું પ્રચ્છન્ન છોડ સાથે સંકરણ કરાવવામાં આવે છે, પરંતુ તેમાં સ્વફલન કરાવવામાં આવતું નથી. એટલે તમારે આ ઊંચો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે જાણવું છે. તો એ ઊંચા છોડનું હંમેશા બંને પ્રચ્છન્ન જનીનો એટલે કે બંને સ્મોલ t જનીનો ધરાવતા છોડ સાથે જ કસોટી સંકરણ કરાવાય, પરંતુ એ ઊંચા છોડમાં સ્વફલન ન કરાવાય. એટલે જે ઊંચા છોડનું જનીન બંધારણ આપણે જાણવું છે તે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ આપણે જાણવું છે, તેમાં સ્વફલન ન કરાવાય, પરંતુ સ્વફલનને બદલે એ ઊંચા છોડનું કસોટી સંકરણ હંમેશા બંને પ્રચ્છન્ન જનીનો ધરાવતા નીચા છોડ સાથે જ કરાય. સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા માટે કસોટી સંકરણથી પ્રાપ્ત થતી સંતતિઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. તો એ વિશ્લેષણ પણ આપણે અહીં રજૂ કરેલું છે અને એની ચર્ચા કરીએ. કઈ રીતે વિશ્લેષણ કરી શકાય? તો આ પુનેટ ચોરસ પહેલા જુઓ. જો ઊંચા છોડનું નીચા છોડ સાથે કસોટી સંકરણ કરાવવામાં આવે અને બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થાય તો ઊંચો છોડ હંમેશા સમયુગ્મી હોય, અને જો ઊંચા છોડનું નીચા છોડ સાથે કસોટી સંકરણ કરાવવાથી 50% છોડ ઊંચા પ્રાપ્ત થાય અને 50% છોડ નીચા પ્રાપ્ત થાય તો ઊંચો છોડ હંમેશા વિષમયુગ્મી હોય. આપણે જરા વિગતવાર સમજી લઈએ આ પુનેટ ચોરસને. આ પુનેટ ચોરસની ચર્ચા તો આપણે ઓલરેડી કરી ચૂક્યા હતા, તો અહીંયા આપણે થોડું ડિટેલમાં જઈએ. તો કેપિટલ T સ્મોલ t એટલે વિષમયુગ્મી ઊંચો છોડ છે, એને આપણે નર તરીકે લીધો છે. તો એ બે પ્રકારના નરજન્યુ ઉત્પન્ન કરશે, કેપિટલ T જનીનયુક્ત અને સ્મોલ t જનીનયુક્ત. જે આપણે આ આડા ખાનામાં એટલે કે આડી હરોળમાં નિયમ પ્રમાણે, પુનેટ ચોરસના નિયમ પ્રમાણે નરજન્યુને આપણે આ રીતે આડા સમતલમાં દર્શાવીએ છીએ. આ નીચો છોડ છે ને આપણે માદા છોડ તરીકે લીધો છે, એટલે તે સ્મોલ t જનીનયુક્ત અંડકોષ ઉત્પન્ન કરશે, એટલે કે તે બધા જ અંડકોષ એક જ પ્રકારના ઉત્પન્ન કરશે, સ્મોલ t જનીનયુક્ત. હવે આ નરજન્યુ આ અંડકોષનું ફલન કરે તો કેપિટલ T સ્મોલ t થાય. આ નરજન્યુ આ અંડકોષનું ફલન કરે તો બંને સ્મોલ t થાય ફલિતાંડમાં. આ નરજન્યુ આ અંડકોષનું ફલન કરે તો ફલિતાંડમાં કેપિટલ T સ્મોલ t જનીન બંધારણ આવે, અને આ નરજન્યુ આ અંડકોષનું ફલન કરે તો ફલિતાંડમાં સ્મોલ t જનીન બંધારણ આવે. આપણે જાણીએ છીએ કે બંને સ્મોલ t જનીનો હાજર હોય ત્યારે છોડ હંમેશા નીચો થાય. તો આ બંને સ્મોલ t જનીન બંધારણ છે ત્યાં છોડ નીચો થાય, પણ એક કેપિટલ T હાજર હોય એટલે છોડ ઊંચો થાય, કારણ કે કેપિટલ T પ્રભાવી જનીન છે અને સ્મોલ t પ્રચ્છન્ન જનીન છે. પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થઈ શકે નહીં. એટલે આ ચાર છોડમાં આ બે છોડ ઊંચા છે અને આ બે છોડ નીચા છે, તો 4 માંથી 2 છોડ ઊંચા
એટલે કે 4 પૈકી 2 છોડ ઊંચા અને 2 છોડ નીચા થાય છે, એટલે ઊંચા અને નીચા છોડનું પ્રમાણ 1:1 થાય છે, એટલે કે 50% છોડ ઊંચા પ્રાપ્ત થાય છે અને 50% છોડ નીચા પ્રાપ્ત થાય છે, ત્યારે ઊંચો છોડ વિષમયુગ્મી હોય છે. તો આ રીતે સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા માટે કસોટી સંકરણથી જે સંતતિ પ્રાપ્ત થાય તેનું વિશ્લેષણ આપણે કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે ઊંચો છોડ સમયુગ્મી છે કે ઊંચો છોડ વિષમયુગ્મી છે. કસોટી સંકરણમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર હંમેશા સમાન જ હોય છે. એટલે સ્વરૂપ પ્રકાર એટલે દેખાવ, ફિનોટાઇપ, છોડ ઊંચો છે કે નીચો છે એ જોતા આપણને ખ્યાલ આવે. અને જનીન પ્રકાર એટલે જીનોટાઇપ, જનીન બંધારણ, એ હંમેશા સમાન હોય. દાખલા તરીકે આ સમયુગ્મી ઊંચા છોડનું કસોટી સંકરણ આ નીચા છોડ સાથે થયું તો બધા જ છોડ ઊંચા થયા અને બધા જ છોડનું જનીન બંધારણ એક સરખું મળ્યું, કેપિટલ T સ્મોલ t, એટલે બધા જ વિષમયુગ્મી ઊંચા છોડ થયા. એટલે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર અહીંયા 1:1 કહેવાય. એટલે કે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર બંને સમાન છે. આ ઊંચો છોડ વિષમયુગ્મી છે, એનું કસોટી સંકરણ આપણે નીચા છોડ સાથે કરાવ્યું તો આપણને 50% ઊંચા છોડ મળ્યા અને 50% નીચા છોડ મળ્યા, એટલે એ પણ 1:1 ના પ્રમાણમાં મળ્યા, ઊંચા અને નીચા છોડ. હવે જનીન પ્રકારની વાત કરીએ તો આ 4 છોડમાંથી 2 છોડનું જનીન બંધારણ કેપિટલ T સ્મોલ t છે, એટલે આ બંને ઊંચા છોડ વિષમયુગ્મી છે અને આ 2 છોડનું જનીન બંધારણ સ્મોલ t સ્મોલ t છે, એટલે જનીન પ્રકાર પણ 1:1 થઈ. એટલે કે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર કસોટી સંકરણમાં હંમેશા સમાન જ હોય છે. તો આ વાત થઈ કસોટી સંકરણની.